અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યાની બદલી થતા ભવ્ય સન્માન સાથે વિદાય આપી। આચાર્યની વિદાય દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા। રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા નંબર 1માં આચાર્ય દીપકભાઈ પંડ્યા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન જોશીની બદલી થતા ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। કુમાર શાળાના આચાર્ય દીપકભાઈ પંડ્યા જે સતત 8 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી હતી। આચાર્યના કાર્યકાળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓ અને તેમના ભવિષ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે કેવી રીતે આગળ વધે તેવા હર હંમેશા પ્રયત્નો કર્યા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું। વિદાય કાર્યક્રમ અંતર્ગત વર્ષો સુધી શૈક્ષણિક ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આચાર્ય દીપકભાઈ પંડ્યાનું શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને પત્રકાર મિત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આચાર્ય તરીકે દીપકભાઈ પંડ્યાની શૈક્ષણિક ક્ષેત્રની કામગીરીને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા। આચાર્યની વિદાય થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આ વિદાય દરમિયાન બાળકો આચાર્યને ભેટી રડી પડ્યા હતા। હાજર રહેલા નાના મોટા સૌ કોઈની આંખોમાં પણ આંસુની ધારા વહી જતા રડી પડ્યા। શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય દીપકભાઈ પંડ્યાને ફૂલોથી વધાવી વિદાય આપી હતી। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।